વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની અંદર સ્વ અધ્યયન પોથી સોલ્યુશન જોવાના છે। ચેપ્ટર નંબર 4 વનસ્પતિની જાણકારી મેળવીએ। જો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ સ્વ અધ્યયન પોથી સોલ્યુશન ચેપ્ટર નંબર 4 વનસ્પતિની જાણકારી મેળવીએ। પ્રશ્ન 1 કૌંસમાં આપેલામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 1 ફણગાવેલા મગમાં જોવા મળતા સફેદ ફણગા એ ખાલી જગ્યા છે તો જવાબ આવશે પ્રકાંડ। 2 એક વનસ્પતિની ઊંચાઈ 3 ફૂટ છે તો તે સામાન્ય રીતે ખાલી જગ્યા હશે તો જવાબ આવશે છોડ। 3 પરાગરજ સ્ત્રીકેસરના ખાલી જગ્યા પર સ્થાપિત થાય છે જવાબ આવશે પરાગાસન। 4 આકૃતિમાં ખાલી જગ્યા પ્રકારનું મૂળ છે તો અહીંયા છોટી મૂળ પ્રકારનું મૂળ છે। 5 વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ। 6 આકૃતિમાં દર્શાવેલ પાનમાં જાલાકાર શિરાવિન્યાસ ખાલી જગ્યા શિરાવિન્યાસ જોવા મળે છે તો જવાબ આવશે જાલાકાર શિરાવિન્યાસ। 7 વનસ્પતિ શ્વસન દરમિયાન ખાલી જગ્યા વાયુ ગ્રહણ કરે છે તો જવાબ આવશે ઓક્સિજન। 8 બાષ્પોસર્જનની ક્રિયા વનસ્પતિના ખાલી જગ્યા ભાગમાં જોવા મળે છે તો જવાબ આવશે પર્ણ। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો વર્ગીકરણ કરો। અહીંયા વૃક્ષની અંદર લીમડો વડ આંબો ગરમાળો બાવર ગુલમહોર સૂપની અંદર જાસૂદ કરેણ સૂર્યમુખી છોડની અંદર ગુલાબ તુલસી બારમાસી કપાસ અરડુસી વગેરે। 10 માગ્યા મુજબ યાદી બનાવો। 1 5 કરતા વધારે દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી બનાવો તો જવાબ આવશે ગુલાબ જાસૂદ કરેણ વગેરે। બી 5 કરતા ઓછા દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી બનાવો તો જવાબ આવશે સરસવ। સી વજ્રપત્ર દેખાતું હોય તેવા પુષ્પોની યાદી બનાવો તો જવાબ આવશે રાય ગુલાબ સરસવ વગેરે। ડી પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિની યાદી બનાવો તો જવાબ આવશે કેર બાજરી મકાઈ વાંસ ઘઉં શેરડી વગેરે। પ્રશ્ન 11 પ્રક્રિયાઓ સમજાવો। એ પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિના લીલા પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે। આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। બી બાષ્પોત્સર્જન જવાબ છે વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે વાતાવરણમાં બહાર કાઢે છે। આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે। 12 તફાવત આપો। એ છોટી મૂળ અને તંતુ મૂળ તો છોટી મૂળ તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેની શાખા અને ઉપશાખા મૂળ હોય છે। તંતુ મૂળ મુખ્ય મૂળ હોતું નથી તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે। 2 છોટી મૂળ તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે જ્યારે તંતુ મૂળ છે જમીનમાં ખૂબ ઊંડે જતા નથી। છોટી મૂળ દ્વિદળી વનસ્પતિના આ પ્રકારના મૂળ હોય છે। તંતુ મૂળ એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે। બી જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ તો જાલાકાર શિરાવિન્યાસ તેમાં પર્ણની શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય છે જ્યારે સમાંતરમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે। જાલાકારની અંદર પર્ણને ચીરતા તે આડું અવળું ચીરાય છે સમાંતરમાં પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે। જાલાકાર સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને જાલાકાર શિરાવિન્યાસ હોય છે જ્યારે સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે। કારણ આપો। એ વનસ્પતિ સ્વાવલંબી છે તો જવાબ છે વનસ્પતિના પર્ણમાં હરિતદ્રવ્ય હોય છે તેઓ સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં હવામાંનો કાર્બન ડાયોક્સાઇડને મૂળે શોષેલા પાણીની મદદથી પર્ણોમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે આમ વનસ્પતિ સ્વાવલંબી છે। 2 આપણે વહેલી સવારે પાંદડા પર ઝાકળ બિંદુ જોવા મળે છે જવાબ છે દિવસે સૂર્યની ગરમીને લીધે પાણીનું બાષ્પીભવન થઈ વરાળ વાતાવરણમાં જાય છે
હવે વહેલી સવારે વાતાવરણમાં તાપમાનમાં ઘટાડો થાય છે, જેને લીધે વાતાવરણમાં રહેલો ભેજ ઠંડો પડીને પાણી સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. આથી આપણે વહેલી સવારે પાંદડા ઉપર ઝાકળ બિંદુ જોવા મળે છે. સી, આપણી આસપાસ જોવા મળતા ફૂલો રંગબેરંગી હોય છે. તો જવાબ છે જ્યારે કીટકો પુષ્પ પર બેસે છે ત્યારે પરાગરજ તેમના શરીરે ચોંટે છે. કીટકો બીજા પુષ્પ પર બેસે ત્યારે પરાગરજ બીજા પુષ્પના સ્ત્રી કેસર પર પડે છે. આમ કીટકો દ્વારા પરાગનયન થાય છે. તો કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે પુષ્પો રંગીન હોય છે. ડી, રાત્રે વૃક્ષ નીચે ન સૂવું જોઈએ. તો જવાબ છે કારણ કે વૃક્ષ રાત્રે શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, તેથી રાત્રે વૃક્ષ નીચે સૂવું ન જોઈએ. 14, જાલાકાર શિરાવિન્યાસ ધરાવતા પન્નોની પેન્સિલ વડે ટ્રેસ કરી છાપ પાડો. તો આ રીતે તમે પ્રેસ કરી અને છાપ પાડી શકો છો. તમે તમારી સ્કૂલની અંદર તમારા શિક્ષકે કહ્યું હશે તેમ છાપ પાડી હશે એ રીતે તમે પાડી શકો છો. 15, તમારી આસપાસ જોવા મળતી કોઈપણ 4 સોટી મૂળ ધરાવતી વનસ્પતિના પન્નોની ભાત પેન્સિલની મદદથી દોરો. અહીંયા તમારે દોરવાની છે, તમે આ રીતે દોરી શકો છો. 16, ધતુરાના પુષ્પની નામ નિર્દેશિત આકૃતિ દોરો. અહીંયા ધતુરાના પુષ્પની આકૃતિ દોરેલી છે. અહીંયા દલપત્ર છે, પુકેસર, પરાગાસન છે, પરાગવાહિની, સ્ત્રીકેસર, વજ્રપત્ર, બીજાશય, પુષ્પાસન, પુષ્પદંડ વગેરે નામ છે. 17, નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો. 1-2 નામ આપેલા છે, તો 1 ની અંદર દલપત્ર, 2 ની અંદર પુકેસર, 3 ની અંદર સ્ત્રીકેસર, 4 ની અંદર પુષ્પાસન, 5 ની અંદર અંડાશય, 6 વજ્રપત્ર. 18, નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો. તે આકૃતિ આપી છે તે 1 નંબરમાં પરાગાસન, 2 માં પરાગવાહિની, 3 માં બીજાશય, 4 ની અંદર અંડક. 19, નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો 1 પરાગાશય અને 2 એ તંતુ. આ પુકેસરનો એક ભાગ છે. 20, પાણી પ્રકરણમાં ઉપર ચડે છે. પ્રવૃત્તિ કરી સમજાવો. તો હેતુ, વનસ્પતિમાં પ્રકરણ પાણીનું વહન કરે છે તે સમજાવવું. સાધન સામગ્રી, પારદર્શક પાત્ર, બ્લેડ, પાણી, લાલ શાહી, સફેદ પુષ્પ ધરાવતું પ્રકાંડ. પદ્ધતિ, તો પ્યાલામાં ભરાય તેટલું પાણી ભરી લો. તેમાં લાલ શાહીના થોડા ટીપા ઉમેરો. સફેદ પુષ્પ ધરાવતા પ્રકારના આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાલ શાહીવાળા પાણી ભરેલા ગ્લાસમાં ગોઠવો. હવે તમારી ચોપડીની અંદર જે આકૃતિ છે એ પ્રમાણેની આકૃતિ તમે દોરી શકો છો અને એ પ્રમાણે ગોઠવવાનું. 2-3 દિવસ પછી વનસ્પતિના પર્ણો, પુષ્પ અને પ્રકાંડનું ઊભા છેદનું અવલોકન કરો. અવલોકન કરતા તમને જણાશે કે પ્રકાંડના જુદા જુદા ભાગો લાલ રંગના દેખાય છે. સફેદ રંગનું પુષ્પ પણ લાલ દેખાય છે. તો નિર્ણય, જેમ પાણીમાં ઉમેરેલી લાલ શાહીમાં ડુબાડતો પ્રકરણ દ્વારા તેનું વહન થઈ દરેક ભાગમાં પહોંચ્યું, તેવી જ રીતે પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું વહન પ્રકાંડ વનસ્પતિના વિવિધ ભાગો દ્વારા કરે છે. 21, પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તેવું સાબિત કરતો પ્રયોગ વર્ણવો. હેતુ, પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધનો, પર્ણ, બીકર, પાણી, ટેસ્ટ ટ્યુબ, છોડનું કુંડું. પદાર્થો, આયોડિનનું દ્રાવણ. આકૃતિ, અહીંયા આકૃતિ દોરેલી છે એ પ્રમાણે આકૃતિ તમે દોરી શકો છો. પદ્ધતિ, છોડનું પર્ણ તોડી તેને ટેસ્ટ ટ્યુબમાં મૂકો. પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરો. ટેસ્ટ ટ્યુબને પાણી ભરેલા બીકરમાં મૂકો. પર્ણનો બધો લીલો રંગ નીકળીને ટેસ્ટ ટ્યુબમાં આવી જાય ત્યાં સુધી બીકરને ગરમ કરો. પર્ણને બહાર કાઢી પાણી વડે ધુઓ. પર્ણને પ્લેટ પર મૂકી તેના પર આયોડિનના દ્રાવણના થોડા ટીપા નાખો. પર્ણ પર આયોડિનની શી અસર થાય છે તે નોંધો. અવલોકન, આયોડિનના દ્રાવણનો રંગ બદલાઈને ભૂરો કાળો થાય છે. તારણ, છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી હોય છે. તો આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 4 વનસ્પતિની જાણકારી મેળવી એનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન જોયું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.